વીટીવી ન્યૂઝ પર સમાચારો સાથે હું છું વિની। હવે અન્ય સમાચારો પર નજર કરીશું। ગીર સોમનાથના વેરાવળમાં બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે। મુરલીધર કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ। બિલ્ડિંગમાં આવેલી 40થી વધુ દુકાન આગની ઝપેટમાં। આગમાં દુકાનમાં રહેલો માલ સામાન બળીને ખાખ। આગમાં લાખોનું નુકસાન થયું હોવાનો અંદાજ હાલ સેવાઈ રહ્યો છે। તો બહાર આગ લાગ્યા પછી બિલ્ડિંગમાં આગ પ્રસરી રહી હતી અને જોત જોતામાં આગે ધારણ કર્યું હતું વિકરાળ સ્વરૂપ। ફાયર વિભાગે ભારે જહેમત પછી આગ પર કાબુ મેળવ્યો છે। બિલ્ડિંગમાં આગ લાગવા પાછળનું કારણ અકબર। કોમ્પ્લેક્સ છે એમાં જે છે આગનું બનાવ ઘટનાની જાણ મળતા અમારી ફાયર ટીમ છે ઘટના સ્થળે પહોંચી અને જે છે આગ છે સ્પ્રેડ થઈ ગઈ ચૂકી હતી। તો પછી એને અમારા 2 ફાયર ફાઇટરોથી તરત કંટ્રોલમાં લીધી હતી। આજુબાજુની ઇન્ડસ્ટ્રીઝના ફાયરને પણ તાત્કાલિક જાણ કરી તો એ પણ સમયસર આવી અને ફાયરને એક્સટિંગ્યુશ કરેલ છે। ટોટલ કોમ્પ્લેક્સમાં 40 જેટલી દુકાનો છે એ ફાયરથી પ્રભાવિત થયેલી હતી અને એને અમારી ટીમે જે છે એક્સટિંગ્યુશ કરેલી છે। અત્યારે ફાયર છે સંપૂર્ણપણે એક્સટિંગ્યુશ થઈ ચૂકી છે। વેરાવળ શહેરના મુરલીધર કોમ્પ્લેક્સની અંદર અચાનક આગ છે તે લાગી હતી। અત્યારે અમે સ્થળ ઉપર છે આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આગ એટલી વિકરાળ હતી કે ખાસ તો ફાયર બ્રિગેડની ટીમો પહોંચે તે પહેલા જે આગ છે તેને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખું જે દુકાનો છે આખું કોમ્પ્લેક્સ છે તે બળીને ખાખ થયું છે। જે બહારના ભાગેથી જે આગ જે લાગી હતી ને આગ લાગ્યા બાદ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આ 4 માળનું કોમ્પ્લેક્સ છે। શેડ સુધી આગની લપટો હતી તે પહોંચી હતી ને આગની અંદર 40 જેટલી ખાસ તો જે દુકાનો છે તે બળીને ખાખ થઈ છે। તેની સાથે સાથે આ વિસ્તારમાં ભાગદોડે મચી હતી પરંતુ કોઈ જાનહાનિ નથી થઈ। જે ફાયરના જે અંદરના જે બાટલાઓ હતા તે બાટલાઓ દ્વારા પણ સ્થાનિકો દ્વારા આગને બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આગ એટલી વિકરાળ હતી કે આગ બુઝી નથી અને ફાયરની અલગ અલગ 2 ટીમો અને ખાનગી જે ખાસ તો જે કંપનીઓ આવેલી છે તેની પણ ફાયરની ટીમો ઘટના સ્થળ પર પહોંચી હતી અને હાલ આગ પર કાબુ મેળવ્યો છે। કોઈ પણ જાનહાનિ નથી થઈ પરંતુ મુરલીધર કોમ્પ્લેક્સની અંદર આવેલી 40 જેટલી દુકાનો છે તે બળીને ખાખ થઈ છે। રોહિત છે બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ। અને સમાચાર